14મો શ્લોક. સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ ઇતરરાગવિસ્મારણં નૃણાં વિતરવીરનસ્તેદરામૃતમ. ગોપીના ઉત્કૃષ્ટ પ્રેમને અહીં દર્શાવે છે. શબ્દ છે ગોપી. પૂર્વે પણ અર્થ જોયો છે. અને ગોપી ગીત જેના હૃદયમાં ગોપી ભાવ જાગૃત થાય એને જ સમજાય, એ જ અર્થને સમજી શકે. એટલા માટે ગોપી ગીતના અર્થને સમજતા પૂર્વે અંતરમાં ગોપી ભાવ જાગૃત થવો જરૂરી છે. અને એ ગોપી ભાવ માટે ગોપી કોને કહેવાય એ સમજવું પડશે. અર્થ આપણે પહેલાં પણ કર્યો તો ગોભી ઇન્દ્રિયૈ. ગોભી ઇન્દ્રિયૈ પીબતી. ગો પી. ગો એટલે ગોભી. ગો એટલે ઇન્દ્રિય. તો ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસમ પીબતી ઇતિ ગોપી. કૃષ્ણ રસમ પીબતી. તો જે કૃષ્ણ રસને પીવે છે, શેના વડે પીવે છે? ઇન્દ્રિયો વડે. અને ઇન્દ્રિય એટલે કોઈ એક બે ઇન્દ્રિય નહીં. ઇન્દ્રિયૈ બહુવચન શબ્દ છે એટલે સર્વ ઇન્દ્રિય. બધી જ ઇન્દ્રિય વડે જે કૃષ્ણ રસ પ્રેમને પીવે છે, જેના અંતરમાં કૃષ્ણ પ્રેમ ભરેલો છે. પણ અંતરમાં પ્રેમ આવે કઈ રીતે? બહારથી અંદર આવવા માટે તો દ્વાર રૂપ તો કોણ છે? ઇન્દ્રિય. એટલા માટે ઇન્દ્રિય રૂપી દ્વાર એને કૃષ્ણ સાથે, પરમાત્મા સાથે જોડવા પડશે. એક બે નહીં. આપણા માટે કેવું થાય છે? એક ઇન્દ્રિય ભગવાન સાથે જોડાય ને બીજી ઇન્દ્રિય બીજું કામ કરે છે. તો જેમ કે મંદિરે જઈએ તો પગે ચાલીને ગયેલા હોય, ધારો કે હે ને, તો પદરૂપી ઇન્દ્રિય તો ભગવત કાર્યમાં જોડાય. પણ ત્યાં જઈને વાણીરૂપી ઇન્દ્રિય, વાગેન્દ્રિય એ બીજી વાતો કરે. મંદિરમાં જઈએ તો વાતો પછી જગતની ચર્ચા ચાલે. તો એનો અર્થ શું થયો? એક ઇન્દ્રિય જોડાય પણ બીજી ઇન્દ્રિયએ પછી જગત સાથે જોડાઈ ગઈ. તો અહીંયા તો કહે છે બધી જ ઇન્દ્રિય પરમાત્મા સાથે જ્યારે જોડાય ત્યારે જ ગોપી ભાવ અંતરમાં જાગૃત થાય, કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થાય. અને એના માટે અહીંયા આ ગોપી ગીતના અર્થને સમજતા પૂર્વે અંતરમાં આવો પ્રેમ જાગૃત કરવો જરૂરી છે. અને પ્રેમ જાગૃત કરવા માટે બધી જ ઇન્દ્રિયને સજાગતાપૂર્વક પરમાત્મામાં જોડવી પડે. અત્યારે સત્સંગ કરતા હોય તો આપણે અત્યારે તો બધાને સ્વતંત્રતા છે, ઇન્દ્રિયને સ્વતંત્રતા છે કે સામે બેસીને કરીએ તો હજી બંધન હોય. પણ ઘરમાં તો એક શ્રવણેન્દ્રિય જોડાયેલી રહે અને બીજી બધી ઇન્દ્રિય એનું કામ કરે તો કે એનાથી પ્રેમ જાગૃત ન થાય. એટલે અહીંયા પ્રારંભમાં જ ગોપી શબ્દને સમજવો પડે. વારંવાર દરેક સત્સંગ પૂર્વે અંતરમાં ગોપી ભાવ જાગૃત કરીને બેસીએ તો જ એ
પ્રેમની ભાષા સમજી શકાય. અહીંયા તો ઉત્કૃષ્ટ પ્રેમની ભાષા છે કે જે પ્રેમ આપણે ક્યારેય જગતમાં કોઈને કરેલો નથી, એકને જ કરીએ છીએ, પોતાને. એટલે જે પ્રેમ પોતાને કરીએ છીએ એ જ પ્રેમ પરમાત્માને હવે કરવાનો છે. એ રીતે ગોપી બની શકાય. એટલે પ્રેમ દરેકના અંતરમાં છે જ. લલિત વૃત્તિ, જેને કહેવાય લલિત વૃત્તિ. તો પ્રેમ સર્વના અંતરમાં છે, પણ જગત સાથે, સંસારમાં, વસ્તુ, વ્યક્તિમાં જ્યારે જોડાય ત્યારે એમાં કેટલાક દોષ આવી જાય છે. એ પ્રેમમાં દોષ આવી જાય છે. કઈ રીતે? તો કે જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ વિશેષ સાથે જોડાય ત્યારે એના એ વિષયની મર્યાદા છે. એટલે પ્રેમમાં પણ મર્યાદા આવી જશે. એટલે એનાથી મજા આવશે, પણ કેટલી વાર આવશે? થોડી વાર. સીમિત આનંદ મળશે. કયો પ્રેમ? અખૂટ પ્રેમ, અંતરનો જે ભંડાર ભરેલો છે એ પ્રેમ જ્યારે સંસારની વ્યક્તિ સાથે જોડાય છે ત્યારે એ અખૂટમાંથી ખૂટી જાય એવો બની જાય, સીમિત. અસીમમાંથી સીમિત બની જાય. કારણ શું? વિષયની મર્યાદા છે. એટલે વિષય વ્યક્તિ સાથે જોડાયેલો પ્રેમ સીમિત છે. સાથે અપરાધ દોષ એ આવે કે એમાં સતત પરિવર્તન આવે છે. એ પ્રેમમાં સતત પરિવર્તન આવે છે. એટલે એ વ્યક્તિ, વસ્તુ સાથે મારા પ્રેમમાં પણ વધઘટ થાય. તો પ્રેમ તો એક રસ છે, પણ વધઘટ થવા લાગે. કેમ? સંસારમાં જોડાયેલો છે, એનો સ્વભાવ પરિવર્તનશીલ છે. તો પ્રેમમાં શું થવા લાગે? પરિવર્તન. એટલે પછી એ પ્રેમ ઘટે તો મૂડ આઉટ, પ્રેમ વધે તો મૂડ ઓન, એને ઓન ઓફ સ્વિચ દબાયા જ કરે. તો પ્રેમમાં વૃદ્ધિ, અહીંયા કહે છે કે સુરત વર્ધન, પ્રેમમાં વૃદ્ધિ થાય છે, પણ એ થોડી વાર વધે છે, ફરી પાછું ઘટી પણ જાય છે. એટલા માટે આપણે કહીએ મજા આવતી નથી. બધાને શું જોઈએ છે? મજા જોઈએ છે. પણ મજા આવે એવા વિષય સાથે પ્રેમ જોડાયેલો નથી. એટલા માટે પરમાત્મા રૂપી વિષય ભગવાન સાથે જ્યારે જોડાય, ચિત્ત જોડાય, ચિત્તમાં રહેલી પ્રેમાળ વૃત્તિ જોડાય, ત્યારે એ વિષયના ગુણને પણ પ્રાપ્ત કરે. આ બધી સૂક્ષ્મ વાતો છે અને એમ પણ ગોપી ગીત કાંઈ એ સ્થૂળ અર્થમાં રહેલું નથી. પ્રેમ શબ્દને જ સમજવું પડે. તો ભગવાન રૂપી વિષય કેવો છે? સંસારના વિષયથી તદ્દન ભિન્ન છે. એ જોડાય છે ત્યારે ભગવાન કેવા છે? તો કે એ કાયમ નિત્ય છે. અને નિત્ય વસ્તુ સાથે જ્યારે પ્રેમ જોડાય ત્યારે એ પ્રેમ પણ કેવો બની જાય? નિત્ય, સ્થિર, અચળ. જે મારે જોઈએ જ છે. નિત્ય પ્રેમની જ ઝંખના સર્વ કોઈને છે, પણ વિષય પ્રમાણે પ્રેમની એ અભિવ્યક્તિ બદલતી જાય. તો પેલો સીમિત હતો, આ વિષયમાં જ અસીમતા છે, તો પ્રેમમાં પણ અસીમતા આવી જશે. પ્રેમ અસીમ પ્રાપ્ત થશે. ભગવાનને પ્રેમ કરીએ તો આવો પ્રેમ પ્રાપ્ત થાય. જાણીને કરીએ ત્યારે એ પ્રેમ ટકી શકે. કેમ એને કરવાનો, કેમ અહીંયા નહીં કરવાનો? એના જવાબ છે કે વિષય એ પ્રકારનો છે. અને એટલે મજા, નિત્ય મજા જોઈતી હોય તો એક વિષય ભગવાન જ એવા છે, પરમાત્મા જ એવા છે કે જેની સાથે, એની પાસેથી નિત્ય પ્રેમ પ્રાપ્ત થઈ શકે. એટલા માટે શબ્દ પ્રયોગ છે વિષય બળ. વિષયનું બળ એ પ્રેમમાં લાગે. બે અર્થ જોયા, એના આધીન આવો અર્થ થશે. વિષય, વિષયનો અર્થ પ્રમેય, શાસ્ત્રની ભાષામાં પ્રમેય. પ્રમેય બળ
હોવું જરૂરી છે પ્રેમ માટે. એટલે પ્રમેય એટલે જેને પ્રેમ કરું છું તે. પ્રમેય જેને પ્રેમ કરું છું તે એને શું કહેવાય? વિષય અથવા પ્રમેય. એ પ્રમેય ઉપર પ્રેમનો આધાર છે, મજાનો આધાર છે. પ્રેમ કરતાંય આપણો શબ્દ મજા. મારી મજા લાંબો સમય ટકે એમ છે કે પછી એ નાશવાન છે, ક્ષણિક છે. એનો આધાર કોના ઉપર? પ્રમેય. પ્રમેય બળને અધીન. પ્રમેય જો શુદ્ધ હશે, પવિત્ર હશે, નિત્ય હશે તો એ મજા પણ કેવી હશે? શુદ્ધ. એ પ્રેમ કેવો હશે? મજા શુદ્ધ. શુદ્ધ પ્રેમ, સાત્વિક પ્રેમ. અને એનું કારણ છે જેને પ્રેમ કર્યો એ વિષયનો મહિમા છે, મારામાં રહેલા પ્રેમનો મહિમા નથી. પ્રેમ તો બધાને કરીએ છીએ પણ એ વિશુદ્ધ નથી, એ વિનાશી છે. એ પેલો આપણો પ્રેમ કેવો છે? નશો ચડે ને નશો ઉતરે. અને પછી એ ભોગજન્ય પ્રેમ, ભોગજન્ય સુખ માણતા માણતા થાકી જઈએ, થાકીને વિશ્રામ કરીએ તો નશાવાળો આપણો પ્રેમ છે. કારણ જે પ્રમેય છે, વિષય છે, એવા પ્રકારનો છે. એટલા માટે ભગવાન રૂપી વિષય પ્રમેય હોય ત્યારે શું થશે? કે એ પ્રેમ શુદ્ધ હશે. તો મહિમા કોનો થઈ ગયો? વિષયનો મહિમા છે. કૃષ્ણનો મહિમા બતાવે છે. ગોપી માટે કૃષ્ણનો મહિમા ગાય છે કે આપને કરેલો પ્રેમ સુરત વર્ધન, વૃદ્ધિ પામનાર છે. એટલે બીજે કરેલો પ્રેમ ઘટે, આપને કરેલો પ્રેમ વધે. એટલા માટે એવો પ્રેમ સર્વ કોઈ ઈચ્છે છે, માત્ર ગોપી નહીં, સર્વ કોઈ ઈચ્છે છે. કેવો પ્રેમ? તો કહેવામાં આવે છીન બાઢે છીન ઉતરે, સો તો પ્રેમ ન હોય. થોડી વાર ઘટે ને થોડી વાર વધે એને પ્રેમ કહેવાય નહીં. સો તો પ્રેમ ન હોય. અઘટ પ્રેમ પિંજર બસે, પ્રેમ કહાવે સોય. જે ઘટ્યા વિનાનો પ્રેમ છે, અઘટ, એને જ પ્રેમ કહેવાય. તો આપણી ભાષામાં આપણે જેને પ્રેમ કહીએ છીએ એને અહીંયા શું કહ્યું? એ પ્રેમ નથી. કારણ પ્રેમના માપદંડને અધીન અર્થ જોયો. ઘટે વધે એને પ્રેમ કહેવાય નહીં. અને આગળ અર્થ જોયો, સંસારની વસ્તુ વ્યક્તિમાં પ્રેમ એ તો કેવો છે? ઘટે વધે. માટે આપણે જેને જેને પ્રેમ કરીએ છીએ એ આ વ્યાખ્યાને અધીન પ્રેમ કહેવાશે નહીં. એટલા માટે આ શબ્દને પહેલાં તો બરાબર સમજવો પડે કે પ્રેમ કરું છું એ વાક્ય સરાસર જૂઠ છે ને. કારણ સંસાર વ્યક્તિ માટે તો પ્રેમ થઈ જ ન શકે, કારણ કે એ તો ઘટે અને વધે. એટલે અહીંયા ગોપીના અર્થમાં જોવું પડે કે એકને જ, ભગવાનને જ કરેલો પ્રેમ, કૃષ્ણને કરેલો પ્રેમ એ જ નિરંતર વૃદ્ધિ પામે, માટે એને પ્રેમ કહેવાય. પ્રેમની વ્યાખ્યામાં એ બંધ બેસે છે. એ રીતે ગોપીના અંતરના મધુર ભાવને ગોપી અહીંયા પ્રગટ કરે છે. આમ જોવા જાઓ તો બધા જ ભક્તો એ ભગવાન માટે ભાવ પ્રગટ કરે છે, પણ દરેકના અંતરના ભાવ જુદા જુદા પ્રકારના હોય છે. અર્જુન કે શ્રીદામા કે સુદામા આ બધા મિત્ર હતા, એટલે એના માટે ભાવ કેવો છે? સખ્ય ભાવ છે. એ સખ્ય ભાવે ભગવાન સાથે જોડાયેલા હતા. આ બધા ભાવને અધીન જોઈએ તો પણ સમજાય કે અહીંયા ગોપીનો ઉત્કૃષ્ટ ભાવ કઈ રીતે છે કે એ સખ્ય ભાવ એટલે શ્રીદામા કૃષ્ણના ખભે ચડી જાય એમાં વાંધો ના આવે. સખો છે, મિત્ર છે, એ કરી શકે, બધું કરી શકે. બલરામજી કૃષ્ણને થપાટ મારી શકે, ખીજાઈ શકે, અર્જુન સારથી બનાવી શકે, બધું
બધું કરી શકે, કારણ સખ્ય ભાવ છે. જ્યારે બીજા પ્રકારનો ભાવ છે વાત્સલ્ય ભાવ, એ એના કરતાં ઉત્કૃષ્ટ છે. કઈ રીતે? તો કે જે મિત્ર છે એની સાથે બીજા બધા વ્યવહાર કરી શકે, પણ કૃષ્ણને સુવાડી ન શકે, કૃષ્ણને ઉઠાડી ન શકે, હે ને? પારણામાં માંસ ઉડાવી શકે, બલરામજી ખીજાઈને બીજું કામ કરાવી શકે, કાં તો વનમાંથી એને ઘરે પાછા લાવી શકે, પણ સુવડાવવાનું, ખવડાવવાનું, ઉઠાડવાનું કામ તો માં કરી શકે. એટલે યશોદા માનો ભાવ એનાથી શ્રેષ્ઠ, એટલા માટે સખ્ય ભાવમાં એ શક્ય નથી, એટલે વાત્સલ્ય ભાવ શ્રેષ્ઠ છે. પણ યશોદા મૈયા વાત્સલ્ય એ મા રૂપે જે કરી શકે એ કામ ગોપી કરે છે એ પ્રકારે પ્રિયતમ રૂપે ભજી શકે નહીં. માનો ભાવ જુદો છે. વાત્સલ્ય ભાવથી પણ એક જે ન કરી શકે એવું બીજા કરે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. તો પ્રિયતમ રૂપે ભજે છે માટે ગોપીનો ભાવ શ્રેષ્ઠ છે, જેને કહેવાય મધુર ભાવ. સૌંદર્ય ભાવ, મધુર ભાવ, આ બધા પ્રકારના અંતરના ભાવ છે. અને એ ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આપણા અંતરના ભાવ એ સુકાઈ ગયેલા છે. કેમ? કારણ કે રસ સ્વરૂપ પરમાત્માને જાણ્યા નથી, એની સાથે એ ભાવને જોડ્યા નથી, એટલા માટે આપણો પ્રેમ સુકાઈ જાય. રસ નથી. થોડી વાર થાય તો રસ લાગે ને નિરસ જીવન જણાવવા લાગે, કારણ કે એકમાં જ રસ છે, કૃષ્ણમાં રસ છે. એવો રસ છે, એમાં એવો પ્રેમ થઈ શકે કે એ પેલા ઈશ્વરને પથ્થર રૂપે પણ બનાવી શકે. પથ્થરમાં પણ ઈશ્વર દર્શન કરીએ છીએ, ઈશ્વર પણ એ પથ્થર રૂપે બની શકે ને પથ્થરમાં ઈશ્વર દર્શન કરાવી શકે. તો પ્રેમ છે એ પથ્થરમાં પણ ઈશ્વર દર્શન કરાવી શકે. આ પ્રેમની મહત્તા છે. કારણ કે પ્રેમને જાણ્યા વિના અર્થ જાણી લઈશું તો ફરી પ્રેમની વ્યાખ્યા તો આપણી રીતે જ કરશું. તો આ પ્રેમની જે એનું સામર્થ્ય જોવાનું છે, કેટલું કાર્ય કરી શકે. પેલા દૂર બેઠેલા, કોઈક લોકમાં બેઠેલા પરમાત્માને નજીક લાવી શકે, પ્રેમનું સામર્થ્ય છે. આપણા માટે અત્યારે દૂર છે, એટલે શું કહે? મૃત્યુ પછી મને કાં તો કૈલાસ પ્રાપ્ત થાય, તો કૈલાસવાસી થયા, કહીએ ને, ગોલોક પ્રાપ્ત થાય, વૈકુંઠ પ્રાપ્ત થાય. કેમ? ત્યાં બેઠા છે ભગવાન. પણ પ્રેમ હશે, ભગવાનમાં કરેલો પ્રેમ એને લોકમાંથી અહીંયા ખેંચી લાવી શકે. તો બ્રજમાં આવું પડ્યું ભગવાને. એટલા માટે પ્રેમને કહેવાય નિર્માણાત્મક પ્રેમ. પ્રેમ કેવો છે? નિર્માણાત્મક. થોડી શાસ્ત્રીય ભાષાઓ પણ સાથે સમજવી પડે. નિર્માણ કરે, કંઈક નવું કરે, જે બીજા ન કરી શકે એવું કરનાર પ્રેમ છે. જ્ઞાન છે એ પણ પ્રેમ જેટલું કાર્ય જ્ઞાન પણ નથી કરી શકતું. એટલે તો જ્ઞાન પૂર્વે ભક્તિ જોઈએ છે. જ્ઞાન શું કરે? વસ્તુ જેવી છે એવી બતાવે. વસ્તુ જેવી છે એવી બતાવે, કંઈ કરે નહીં. સર્વત્ર બ્રહ્મ પરમાત્મા છે, બસ એટલું બતાવે. એટલું બતાવવાથી બ્રહ્મ છે, સર્વત્ર ઈશ્વર છે એવું આપણે જાણી શકતા નથી, એવું અનુભવી શકતા નથી. કેમ? સાથે એને પ્રેમ થયેલો નથી. એટલા માટે જ્ઞાન માટે પણ ભક્તિ જરૂરી છે. જ્ઞાન તો જે છે એટલે કહેવાય, જ્ઞાન કેવું છે? એ પ્રમાણાધીન છે, પ્રમેયાત્મક છે. પ્રમેય એટલે પ્રમાણાત્મક છે, પ્રમાણને અધીન જ્ઞાન થાય. પ્રમાણને અધીન એટલે આંખ છે, ચક્ષુ એ પ્રમાણ છે. એ શું કરે? તો સામે પડેલી વસ્તુ જેવી છે તેવી બતાવે. પ્રમાણાત્મક કહેવાય જ્ઞાનને. કે જે પ્રમાણ શું કરે?
વસ્તુને જેવી છે તેવી બતાવે, એમાં કંઈ પરિવર્તન ન કરી શકે. પણ ભક્તિ એ જ વસ્તુ વ્યક્તિમાં પરિવર્તન કરી શકે, એને ઈશ્વર રૂપે દર્શાવી શકે. ઈશ્વર જ છે, દેખાતા નથી, પણ અંતરમાં એના માટે પ્રેમ જાગે ત્યારે એ પરમાત્મા સ્વરૂપે જણાય. તો એ રીતે એ પ્રમાણાત્મક જ્ઞાન કરતાં પણ ભક્તિ એ અહીંયા શ્રેષ્ઠ છે. અને કઈ ભક્તિ? પ્રેમ સ્વરૂપા, જેમાં પ્રેમ જ માત્ર રહેલો છે. એવા પ્રકારની ભક્તિ એ જ્ઞાન છે, એને જાણીને કંઈ કરવાનું નથી, પણ ભક્તિમાં તો જાણીને કરવું પડે. શું કરવું પડે? જાણીને મોટી મોટી વાતો કરવા લાગીએ, જેમ જ્ઞાનમાં જાણીએ, બ્રહ્મ સ્વરૂપને જાણી અને પછી બધું બ્રહ્મ જ છે, આમાં શું કરવાનું છે? પણ એ રીતે એ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય, એના માટે કંઈક કરવું પડે. શું કરવું પડે? સાધના કરવી પડે. અભ્યાસાત રમતે યત્ર દુઃખાંતચ નિગચ્છતિ. અભ્યાસ. શેનો અભ્યાસ કરવાનો છે? અહીંયા તો એક જ અભ્યાસ બતાવે છે, સાધના એટલે અભ્યાસ. આપણા માટે તો સાધના અર્થમાં કંઈક નવી કલ્પના થઈ જાય. આપણે સાધના કોને કહીએ? આંખો બંધ કરી ધ્યાનસ્થ બેઠા હશે અથવા તો મૌન રહેતા હશે, એને આપણે એને શું કહીએ? સાધના. પણ સાધનાનો અર્થ અભ્યાસ. શેનો અભ્યાસ કરવાનો છે? ઇતર રાગ વિસ્મરણમ. બીજેથી રાગને છોડાવવાનો અભ્યાસ. અને જ્યાં પરમાત્મા ભગવાન એમાં પ્રેમને જોડવાનો અભ્યાસ. ઇતરસ્ય વિસ્મરણમ રાગસ્ય અપી વિસ્મરણમ. ઇતર રાગ વિસ્મરણમ. ઇતર, આ સમગ્ર જગતે શું છે? ઇતર. ઇતર રૂપે રહેલા જગતને વિસ્મરણ, ભૂલવું પડશે. અને એમાં રહેલા રાગને છોડવો પડશે. એના માટે શું કરવાનું છે? અભ્યાસ. અભ્યાસ એ શું છે? સાધના. અને સાધના કરવી જરૂરી છે. ઇતર રાગ, બીજેથી રાગ છૂટે ત્યારે પરમાત્મામાં રાગ જોડાય. એના માટે અભ્યાસ શું કરવાનો? વારંવાર પરમાત્મામાં ચિત્તને જોડવાનો અભ્યાસ. અને એ ગીતાજીમાં કે એમ શરૂઆતમાં કઠિન જરૂર લાગે. યત્ત દગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમ. શરૂઆતમાં વિષ જેવું લાગશે, પણ પછી મજા મજા. આગળ જ કહ્યું ને, મારે તો મજા જ કરવી છે, અરે બધાને મજા કરવી છે, પણ કરવાની આ સાધના કે બીજેથી મજાને છોડાવવી પડે. એકમાંથી જ મજા લેવી પડે. ન આવે તો પણ પરાણે વિષ જેવું લાગે તો પણ પરાણે એ મજા કરવી પડે. અને પછી મજા મજા. એટલે સાધન કાલે કદાચિત દુઃખમ ભવતિ. સાધન કાળે કદાચ એમાં દુઃખ જણાય. ચિત્ત ઈશ્વર સાથે જોડવામાં એ શરૂઆતમાં જરૂર ન ગમે, દુઃખ લાગે, ન ગમે, પણ પરિણામે આનંદ જ આનંદ છે. એટલા માટે પરિણામે અમૃતોપમમ. પરિણામે અમૃત જ છે, અને એટલા માટે એ અમૃત જ છે એવા અમૃતની માગણી અહીંયા ગોપી કરે છે કે એ પ્રકારની નિત્ય મજા લેવા માટે આપ વિતર આપો. શું આપો? અધરામૃતમ. અધરામૃતમ આપો. આ શબ્દ પ્રયોગ જ્યારે આવે, શ્રી મહાપ્રભુજી એના માટે આ શબ્દ, આવા કોઈ પણ શબ્દ માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે
સર્વ સાધકોને કે શ્રીમદ ભાગવત એ વ્યાસ નારાયણની સમાધિ ભાષા છે. એને લૌકિક અર્થમાં અર્થઘટન ન કરો, હે ને? આપણા રીતે અર્થઘટન ન કરો. જો લૌકિક અર્થમાં અર્થઘટન કરે તે દરિદ્રાહા, એ બધા દરિદ્ર છે, એ બિચારા છે. કરવું નહીં. આજ્ઞા કરે છે કે સમાધિ ભાષા શા માટે કહેવાય છે? કારણ કે વ્યાસ મુનિએ સમાધિ કાળે આ શ્લોકો એનું દર્શન કરેલું હોય, એના અર્થનું દર્શન કરેલું હોય. અહીંયા કંઈ વેદવ્યાસજી મહારાજ પણ પોતાના મનગણત અર્થ કરતા નથી, મનગણત શબ્દ મૂકતા નથી. સમાધિ કાળે પરમાત્મા સાથે જ્યારે ચિત્ત એકાકાર થયેલું હોય તો એના ચિત્ત સાથે વ્યાસજીનું ચિત્ત એક બને ત્યારે અર્થ કયો પ્રગટ થાય? જે ઈશ્વરના ચિત્તમાં છે, જે ભગવાન કહેવા માંગે છે. એટલા માટે વ્યાસ મુનિએ જે અર્થ કર્યો છે એ ભગવાનના હૃદયમાં રહેલો જ અર્થ છે. એટલા માટે ભાગવતમાં સમાધિ ભાષાનો પ્રયોગ કહેવાય છે. એ સામાન્ય ગ્રંથ નથી, એ કથા ગ્રંથ નથી. આ શબ્દ પ્રયોગ આવે ત્યારે વારંવાર કહેવામાં આવતું હોય. તો ગોપી માગણી કરે છે કે એ અમૃત આપો કે જે પરિણામે પછીથી પ્રાપ્ત થાય છે, સાધન પછીથી પ્રાપ્ત થાય છે. અને અમૃત એટલે કયું અમૃત? અધરામૃતનો અર્થ અહીંયા અલગ રીતે કરવાનો છે. કયું અમૃત છે? તો ગોપી કહે કે સ્વર્ગમાં રહેલું નહીં, ચંદ્રમામાં રહેલું નહીં, કે પૃથ્વી ઉપર રહેલું પણ નહીં. આ લૌકિક અમૃત નથી જોઈતું, અલૌકિક અમૃત જોઈએ છે. કદાચ ભગવાન એવું કહે કે ગોપી તને નથી ખબર, પણ સ્વર્ગમાં જે અમૃત છે ને એ પણ મારામાંથી જ પ્રગટ થયેલું છે. અહીંયા ચંદ્રમામાં જે અમૃત છે એ પણ મેં જેમાં મૂકેલું છે. અને સર્વત્ર પૃથ્વી ઉપર એ જ વનસ્પતિમાં અમૃત, એ ચંદ્રમાનું અમૃત છે. તો ચંદ્રમાએ જ અમૃત સિંચન વનસ્પતિમાં કર્યું, પશુ પક્ષી મનુષ્યમાં કર્યું, તો એ અમૃત વાસ્તવમાં ક્યાંથી આવ્યું છે? મારામાંથી છે. ગોપી કે એ કઈ રીતે? તો કે જ્યારે સમુદ્ર મંથન કરવાનું હતું અને દેવો અને દાનવો એના વચ્ચે એ મંથન થવાનું હતું, તો મંથન પૂર્વે પણ લક્ષ્મીજી પણ હતા, કૌસ્તુભ મણિ પણ હતો. બધું ભગવાન સાથે તો નિત્ય જોડાયેલું છે. લક્ષ્મીજી તો આપણે કહીએ પ્રગટ થયા હોય તો પહેલાં ન હોવા જોઈએ, હે ને? પણ ભગવાન કહે છે લક્ષ્મીજી તો મારી સાથે નિત્ય જોડાયેલા છે. તો મંથન પૂર્વે પણ લક્ષ્મીજી તો હતા જ, પણ એ લક્ષ્મીજી મંદરાચળ પર્વત પાછળ સંતાયા અને પછી એવું એક નાટક ઊભું કરવામાં આવેલું હોય કે પછીથી એમાં પ્રગટ થયું. ક્યાં લક્ષ્મીજી? લક્ષ્મી નારાયણની સાથે રહેલા લક્ષ્મીજી એમની સાથે જ હતા, પણ એ સમયે સમુદ્રમાંથી જાણે કે પ્રગટ થયા. ભગવાન કહે કે કૌસ્તુભ મણિ તો રોજ ધારણ કરું છું, પણ એને જ મેં સમુદ્રમાં નાખી દીધા અને ચિંતામણી રૂપે પ્રગટ થયા. તો જે પ્રગટ થયેલું છે એ બધું તો મેં જ સમુદ્રમાં સ્થાપિત કરેલું હતું, એ જ પ્રગટ થયેલું, નવું આવે ક્યાંથી? આ બધું તો મારી સાથે નિત્ય રહેલું છે. એવી જ રીતે અમૃત પણ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું આપણે કહીએ છીએ. પણ ભગવાન કહે કે અમૃત ભરેલું મારું હૃદય તો અમૃત ભરેલું છે. અને આમ તો જુઓ તો ભગવાનના દરેક અંગમાં અમૃત જ ઝરે છે. અમૃત એટલે પ્રેમ રસ. અને ભગવાન કહે છે કે મેં એમાંથી થોડું અમૃત એ સમુદ્રમાં નાખેલું હતું. એ જ અમૃત પેલા કળશમાં લઈ અને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. પણ એ અમૃત આવ્યું હતું ક્યાંથી? મારા જમાંથી.
ચંદ્રમામાં પણ મેં જ અમૃત મૂકેલું છે. તો આ બધામાં અમૃત તો મારું જ છે, તો તું સ્વર્ગના અમૃતની ઈચ્છા કર, એ પણ મારામાંથી જ આવેલું છે. તો કહે છે ગોપી કે ના, એમાં તો તમે થોડું એવું અમૃત મૂકેલું છે. મારે તો કેવું જોઈએ છે, આપનો થોડો પ્રેમ નથી જોઈતો, અમૃતરૂપી પ્રેમ, સુખ. મારે તો સંપૂર્ણ અમૃત કળશરૂપી આપ જોઈએ છે. ભગવતામૃત, ગીતામૃત, વેણુ નાદામૃત, મારે તો એ જોઈએ છે. એટલા માટે, કારણ કે એમાં તો પેલું અમૃત કેવું છે, સીમિત છે. આપણે જોયું ને, ઇન્દ્રાદી દેવતાઓ પણ સૂંઘી સૂંઘીને ચલાવે, બીજાને જોઈએ તો ટીપું આપે નહીં, કારણ થોડું છે, ખૂટી જાય. પણ મારે તો અખૂટ અમૃત જોઈએ છે. એટલા માટે એ લૌકિક અમૃત મારે જોઈતું નથી. એ લૌકિક અમૃતનો અર્થ કરવાનો સુખ, લૌકિક સુખની ઈચ્છા નથી. આ વસ્તુ જ દર્શાવે છે વૈરાગ્યને. આગળ આવ્યું હતું વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ. શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ગોપીમાં વૈરાગ્ય છે. કયો વૈરાગ્ય? વૈરાગ્યનો અર્થ આપણે જોયો છે. અહીંયા શું કહે છે? એ મારા કામનું નથી. શું કામનું નથી? લૌકિક સુખ. લૌકિક સુખ નથી જોઈતું, તો અલૌકિક સુખ મળે. આપણે એવું વિચારીએ કે આ લૌકિકે નહીં મળે, અલૌકિકે નહીં મળે ને ક્યાંય ઘરનાની ગાંઠના નહીં, એના કરતાં લૌકિક સુખમાં આનંદ માણી લો. ભલે એમાં દુઃખ છે, પણ સુખે મળે તો છે ને. ઘરમાં ભલે થોડી થોડી વારે સંઘર્ષ થયા કરે, પણ આનંદે આપે તો છે ને. એટલે આ બધાને જ પકડી રાખવું, આ બધા પાસેથી જ સુખની માગણી કરું, તો વૈરાગ્ય નથી, તો કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત ન થાય. એટલે અહીંયા અધરામૃત કહ્યું ને, સમાધિ ભાષા એટલે ગહન અર્થ છે કે ભગવતામૃત એટલે કેવું અમૃત, કેવું સુખ, નિત્ય સુખ, અલૌકિક સુખ. અને એ અલૌકિક સુખ માટેની શરત છે, લૌકિક સુખની ઈચ્છાનો ત્યાગ કરવો જરૂરી છે. અને એને જ શાસ્ત્ર બતાવે વૈરાગ્ય. એ મારે જોઈતું નથી, બે વસ્તુ સાથે ન મળે. એટલે તો કે ને, ત્યાગે નૈકે અમૃતત્વમાન શું, ઉપનિષદ બતાવે, ત્યાગ વડે જ અમૃતત્વની પ્રાપ્તિ. અહીંયા ગોપીએ પણ એ જ કર્યું. એટલે કહ્યું કે ઉપનિષદ એ બતાવે, એને જીવનમાં લાવવા માટે કંઈક કરવું પડે. શું કરવું પડે? ત્યાગ કરવો પડે. શેનો ત્યાગ? ઘરેથી નીકળી જાઓ, સંન્યાસ ધારણ કરી લો, એ ત્યાગ નહીં. કયો ત્યાગ? લૌકિક સુખનો ત્યાગ કરવો પડશે. લૌકિક સુખ સગવડને ન છોડો તો આ પ્રેમને સમજી પણ ન શકાય. પ્રાપ્તિની વાત તો પછીની છે. એટલા માટે લૌકિક સુખનો ત્યાગ જેણે જેણે કર્યો એને જ પ્રાપ્તિ થયેલી છે. ઋષિ મુનિઓ, મહાત્માઓ કેમ પ્રાપ્ત થાય? એને લૌકિક સુખનો ત્યાગ કર્યો. ગોપીએ લૌકિક સુખનો એવી જ રીતે જેને સ્વરિતન, ચુંબિતન, વેણુ, તો વેણુ માટે પણ એમ કહેવાય કે હતી તો શુદ્ર જાતિની. એટલે કેવી હતી? તો કે અનેક અપરાધ, અનેક દોષ, છિદ્ર ભરેલી છે. છિદ્ર એટલે અનેક દોષ ભરેલી છે વેણુ. પણ મુખજલી એવું કહેવાય કે વેણુ બનાવવી હોય તો એના મુખને થોડું વાળવું પડે. મુખજલી છે, કાળો ડાઘ છે, કેટલા બધા દોષ છે. દોષ હોવા છતાં પણ એક વસ્તુ એનામાં છે, અંતર ખાલી, અંદરથી ખાલી છે. વૈરાગ્ય કંઈ ભરેલું નથી. આપણી અંદર ભય, કામ, ક્રોધ, આસક્તિ, ચિંતા કેટલું ભરેલું છે, હે ને? પણ શૂદ્રને પણ ભગવાન અપનાવે. કેમ અપનાવે? વૈરાગ્ય છે.
વૈરાગ્ય એટલે એમાં અંતરમાં કોઈ કંઈ ભરેલું નથી અથવા તો એમાં કોઈ રસ નથી, નિરસ છે. પેલા નાળિયેરમાં રસ ભરેલો છે, આપણે બધા નાળિયેર જેવા છે. કારણ બધા પ્રકારના રસ ભરેલો છે એક અર્થમાં. જ્યારે વેણુમાં કોઈ રસ નથી, નિરસ છે. તો કે વૈરાગ્યમાં નિરસ થઈ જવાય? એ વૈરાગ્ય આપણા અર્થમાં તો એવું છે કે વૈરાગ્ય તો શું બનાવે? નિરસ. બીજે ક્યાંય સુખ જણાય નહીં, બીજે ક્યાંય ગમે નહીં, એ તો નિરસતા કહેવાય ને. તો કે નહીં, એ નિરસતા તો લૌકિક વસ્તુ વ્યક્તિમાં છે, પણ સરસતા પરમાત્મામાં રહેલી છે. રસ તો છે જ, સંપૂર્ણ નિરસ નથી. વૈરાગ્યનો અર્થ સંપૂર્ણ નિરસતા નહીં. નહીંતર આપણે કહીએ મને કાંઈ ન ગમે, ભગવાનનું નામ લ્યો ને એ ન ગમે. એ કેવા છે? સંપૂર્ણ નિરસ. અને એટલે આપણે શું કહીએ? વૈરાગ્ય બહુ છે, કાંઈ ન ગમે. પણ અહીંયા તો વેણું શું બતાવે? તો કે નિરસતા હોય પણ બીજે નિરસતા, એકમાં જ રસ છે. એટલા માટે વેણુને તો ભગવાને ચુંબિત એટલે એકદમ નજીક રાખી. ગોપીકે ઈર્ષા થાય છે, વેણુ તારી અમને, વેણુ ગીતમાં કહે તારી ઈર્ષા થાય છે કે તને તો ભગવાને અત્યંત નજીક રાખી છે. તો વેણુ કે મારામાં તો કંઈ વિશેષતા નથી, અપરાધોથી ભરેલી છું. પણ ભગવાન કહે કે નહીં, તારામાં જે વૈરાગ્ય છે એવો વૈરાગ્ય બીજે નથી. એટલા માટે નિષ્કામ ધર્માનુષ્ઠાન ઉપાય છે. નિષ્કામ ધર્માનુષ્ઠાન જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે. આપણા માટે અત્યારે ધર્માનુષ્ઠાન કેવો થાય છે? સકામ. કાંઈક જોઈએ તો ધર્મ પાલન કરવું, કાંઈ નહીં તો પુણ્ય તો જોઈએ જ છે. આપણે કહીએ કે આ કર્તવ્ય કર્મ કરીને મારે કંઈ ન જોઈએ, પણ જોઈએ જ છે, પુણ્ય જોઈએ છે. ભગવત કર્મ કરીને શું જોઈએ છે? પુણ્ય પણ જોઈએ છે. પણ જેને પુણ્ય પણ નથી જોઈતું, બસ પ્રેમ છે એટલે કરું છું, એ નિષ્કામ ધર્માનુષ્ઠાન. સકામ ધર્માનુષ્ઠાન તો ધન, યશ, પદ, પ્રતિષ્ઠા એ બધું માગે છે. નહીં તો અંતરની અનેક લાગણીઓની માગણી કરે છે. પણ વૈરાગ્ય પ્રાપ્તિ માટે નિષ્કામ ધર્માનુષ્ઠાન એટલે પ્રેમપૂર્વક કર્તવ્ય પાલન, પુણ્ય પણ ન જોઈએ. એટલી તૈયારી હોય એને વૈરાગ્ય, અને એવો વૈરાગ્ય હોય એને જ અધરામૃતની પ્રાપ્તિ થાય. એટલે આ ગોપી કહે છે કે આ વેણુને તમે આપ્યું, આટલી નજીક રાખી, તો હે વીર વિતર, વીર વિશેષેણ ઈરયતિ પ્રેરયતિ અખિલમ જગત ઇતિ વીર. વીર શબ્દ પ્રયોગ કર્યો. હે વીર, વિશેષેણ ઈરયતિ પ્રેરયતિ, સમગ્ર જગતને જે પ્રેરિત કરે છે એને અહીંયા એક અર્થમાં વીર કહેવાય. એ જ ઈશ્વર. એટલે સંબોધનમાં શું કહ્યું? હે ઈશ્વર, આપ સર્વ સમર્થ છો, સમગ્ર જગતનું સંચાલન કરો છો. તો જગતમાં જ અમે પણ છીએ ને. ગોપી કે અમે પણ જગતમાં જ છીએ. તો અમારા ઉપર કૃપા કરો અને અમને આપનું આ સુખરૂપી, નિત્ય સુખરૂપી અમૃતનું દાન કરો. તમે કેવા છો? દાનવીર છો, ઉદાર છો, દયાળુ છો. તમારા પર દયા કરી દૈત દૃશ્યતા સાથે લેવાનું અંતે કે માટે દર્શન આપો. અધરામૃતનું દાન એટલે શું? અધરામૃતનું દાન એટલે નિત્ય સંયોગ કરાવો. આ વિયોગની વ્યથા હવે જીવાતી નથી. નિત્ય સંયોગ કરાવો, આપનું મિલન કરાવો. એ રીતે અહીંયા ગોપીએ જે પ્રેમ દર્શાવ્યો, જે માગણી કરી, વાસ્તવમાં જુઓ તો સર્વ જીવોની એ જ માગણી છે. સર્વ જીવો આ નિત્ય સંયોગ એટલે નિત્ય
સુખને જ ઈચ્છે છે. અને નિત્ય સુખ એ વાસ્તવમાં પ્રાપ્ત કરવાનો વિષય પણ નથી. સાથે થોડી આપણે સ્વરૂપ ચિંતનની પણ વાત કરી. જે માગણી કરે છે એ માગણી વાસ્તવમાં આપવાનું કંઈ ભગવાને આપવું પડે એવું જ નથી. સર્વને પહેલેથી જ આપી દીધેલું છે. આપી દીધેલું છે શું? તો કે જે પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે એ જ જીવનું પણ સ્વરૂપ છે. પણ જીવ અનાદિકાળથી એ સ્વરૂપથી વિખૂટો પડી ગયેલો છે. જાણતો નથી, અજાણ્યો છે. એનાથી જાણે કે દૂર થઈ ગયેલો છે. એટલા માટે એને ઈશ્વરની સમીપ જવું પડે. અને ઈશ્વરની સમીપ જાય તો એ એક જ વસ્તુ આપે છે, સ્વરૂપનું જ્ઞાન. સ્વરૂપનું જ્ઞાન કરાવી અને મને ભાન કરાવે કે તું જેની માગણી કરે છે એ તો તારામાં પણ છે. એટલે કે જે મારું સ્વરૂપ છે એ જ તારું સ્વરૂપ છે. એટલા માટે આ પ્રેમ માર્ગ એ અતિ દિવ્ય માર્ગ છે. કઈ રીતે? તો કે પ્રેમનો પ્રારંભ દ્વૈતથી થાય. જીવ જુદો, ઈશ્વર જુદા, જે આપણા માટે અત્યારે છે. જીવ જુદો, ઈશ્વર જુદા, દ્વૈતથી પ્રારંભ થાય. અને અંત શેમાં આવે? અદ્વૈતમાં, અભેદમાં. એટલે પેલા જીવ કહેતો હતો આ હું છું, આ ઈશ્વર તું છે, આ હું, આ તું, હું તારી ભક્તિ કરું છું, તું અધરામૃતનું દાન કર. એ દાન કરવા માટે માગણી કરી ત્યારે ભેદ હતો. અને જ્યારે આવા પ્રકારની ઈચ્છા દર્શાવી ત્યારે પરમાત્મા એને અપનાવી લે. ત્યારે અપનાવે ત્યારે કેવી રીતે અપનાવે? પોતાની સાથે જ એકાકાર કરી દે. એટલે હવે હું નહીં રહે, બાકી શું રહેશે? તું. એને જ કહેવાય અભેદ. એને જ કહેવાય ગોપીના શબ્દમાં મિલન. તો એ રીતે મિલન એટલે અહીંયા કોઈ બે વ્યક્તિનું મિલન નથી, પણ જીવનું પરમાત્માથી સ્વરૂપથી મિલન. એટલે કે સ્વરૂપને અધીન બંને એક જ છે એ જાણવું, એ જ મિલન. અને એ એકમાત્ર ઈશ્વર જ આપી શકે. આટલું એકાત્મતા, અભેદ એ ઈશ્વર જ કરાવી શકે. એટલે કે ઈશ્વર એક જ એવા છે કે એ પોતાની પાસે રહેલું છે એ બધું આપી શકે. જ્યારે બીજેથી તમે માગો એમાં કંઈક ને કંઈક બાકી રહી જ છે. ધારો કે કોઈ રાજા, કોઈ શેઠ, એની પાસે નોકર, એની બહુ સેવા ચાકરી સારી કરી, સારામાં સારી સેવા કરે તો શેઠ બહુ ખુશ થઈ ગયા. અને આપી આપીને શું આપે? તો કે બે ચાર વસ્તુ, ટીવી આપે, ફ્રીજ આપે, બે ચાર વસ્તુ કંઈક લઈ આપે કે ચાલ તે બહુ સારી સેવા કરી અને દિલથી કામ કરે છે, એટલા માટે તને આવી એક બે વસ્તુ લઈ લે. પણ એ શેઠ પોતાના બધી જ સમૃદ્ધિને આપી ન શકે, બધું ધન ન આપે, કારણ એ સંસારની વ્યક્તિ છે. જેવી રીતે પારસમણી પણ લોખંડને સુવર્ણ બનાવી શકે, પણ પારસમણીએ ક્યારેય લોખંડને પારસમણી નથી બનાવી. પોતાના જીવો ન બનાવે, પોતાનાથી આપે ત્યારે થોડું ઓછું જ રાખે, જેથી પોતાની મહાનતા રહે. શેઠ નોકરને નોકર જ બનાવી રાખે, એ શેઠ ન બનાવી દે, કારણ એમાં એવું સામર્થ્ય જ નથી, એવી ઉદારતા નથી. એસો કો ઉદાર જગ માહી. ભગવાન જેવો ઉદાર કેવો કે જે પોતાના જીવો જ બનાવી દે, ઈશ્વર જ બનાવી દે. તો ઈશ્વર જ છે. જેની પાસે માગે છે એ તો જીવ નથી, તો જીવ પણ ઈશ્વર જ છે. પોતાના ઈશ્વરત્વનું દાન કરી શકે એવા દાનવીર છે, માટે અહીંયા વીર કહ્યું. એવું એક કાર્ય ગુરુ પણ કરે.
કે ગુરુ પોતાની પાસે જે જ્ઞાન છે, એટલા માટે તો ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગી, ખાલી બંને વચ્ચેના ઉપાધિના ભેદ છે, મૂર્તિ ભેદ છે, બાકી ગુરુ એ જ ઈશ્વર છે. કેમ? આ ગુણને અધીન, કે જેવી રીતે ઈશ્વર પોતાની જેમ જ ઈશ્વર બનાવી દે, એમ ગુરુ પણ પોતાની પાસે રહેલા એ રહસ્યમય જ્ઞાન, એ રહસ્યને સંપૂર્ણ રીતે શિષ્યને બતાવી દે, જેથી કરીને એ પણ એની સમકક્ષ બની જાય. ભલે શિષ્ય તો શિષ્ય જ રહે એના પક્ષે, પણ ગુરુ માટે તો અમારા ગુરુજીએ કહ્યું હોય કે હવેથી આપણે બંને સરખા, એ ગુરુ કહી શકે, શેઠ ન કહી શકે. કહી શકે નોકરને કે લા આપણે બે હવેથી શેઠ, તું શેઠ હું શેઠ, એવું બની જ ન શકે. એટલા માટે ઈશ્વર અને ગુરુ સમાન છે. આ ઉદારતાને અધીન પોતાની પાસે કંઈ રાખ્યા વિના બધું જ દાન એ કરી શકે છે, માટે એ ઈશ્વર. એટલા માટે ગોપીએ કરેલી માગણી, મિલનની ઈચ્છા, એ મિલન કેવું થઈ જવાનું? તો કે એ ગોપી પણ કૃષ્ણાકાર થઈ જાય, ગોપી ગોપીનરે પણ કૃષ્ણાકાર થઈ જાય. તો એ પ્રકારે અધરામૃતનું દાન કરવા માટેની ઈચ્છા બતાવી. ત્યારે ભગવાન કહે કે એમ કાંઈ હું બધાને અધરામૃત નથી આપતા ફરતો. તું જો કે સમુદ્રમાં 2-4 ટીપા નાખી દીધા, એક કળશ ભરાય એટલું અમૃત આવ્યું, અને વધીને ચંદ્રમામાં છંટકાવ થોડોક કરી દીધો. તો બધાને કાંઈ મારી પાસે રહેલું બધું અમૃત હું આપી નથી દેતો. કોને આપું? અધિકારી હોય તો આપું. અધિકારીત્વ હોય તો જ એને આ દર્શન, આ મિલન રૂપી અમૃત પ્રાપ્ત થાય. પરમાત્માથી એકાકાર ઈશ્વરત્વ કોને આપે? આપે તો છે જ, પણ કોને આપે? અધિકારીત્વ જોઈએ. તો કે અધિકારી હશે તો મળશે. તો ગોપી હવે પછીના શ્લોકમાં પોતાના અધિકારીત્વને સિદ્ધ કરે છે. ગોપી કહે કે કેવું અધિકારીત્વ જોઈએ? અહીંયા કાંઈ પેલું જ્ઞાનના અધિકારીની વાત નથી કે શમઃ દમઃ ઉપરમઃ સત્ય અહિંસા, એ બધા અધિકારીના લક્ષણ છે, પણ આ તો પ્રેમ માર્ગ છે, અને એમાં એ બધાની જરૂર છે, પણ એ બધા આવી જશે. ગોપીના એક જ અધિકારીત્વના લક્ષણને પ્રાપ્ત કરો તો શમદમાથી બધું આવી જશે. જરૂર તો બધે જ છે, પણ આવી જશે સહજ રીતે. તો અહીંયા ગોપી પોતાના અધિકારીત્વને દર્શાવે છે. એક શબ્દમાં કહીએ તો અંતરની વ્યાકુળતા, મિલનની ઉત્કટતા, અને એ જ પ્રેમ માર્ગમાં અધિકારીનું લક્ષણ છે. કોણ ભગવત પ્રાપ્તિ કરી શકે? અંતરમાં તડપ હોવી જોઈએ, અંતરમાં વ્યાકુળતા હોવી જોઈએ. વ્યાકુળતા તો આપણે છીએ જ, પણ એ વ્યાકુળતાનો આગળ કહ્યું ને વિષય બળ નથી, વિષય બીજો છે. એટલા માટે અંતરની વ્યાકુળતા કે હજી કેમ પ્રાપ્ત નથી થતા, ક્યાં સુધી આ બધું ચાલશે, આપણે વિચાર જ નથી કરતા. રોજ ઉઠીએ અને યાંત્રિકતાથી દોડાદોડી કરીએ, કરવાનું કરીએ, કરતી વખતે ધ્યાન નથી, હે ને? એમાં યાંત્રિકતા છે. તો દિવસના કાર્યમાં પણ સજાગતા નથી. તો પછી આ વિચાર તો આવે જ ક્યાંથી? એટલે કરીએ શું કે ઉઠીએ, દોડીએ, ખાઈએ, પીએ, સૂઈએ, બસ. આના સિવાય બીજી પ્રવૃત્તિ નથી. વચ્ચે થોડોક સમય મળે તો ગોપીની વાત સાંભળી લઈએ, પણ ગોપી બનવાનો પ્રયત્ન જ નથી થતો. ગોપીનો અર્થ આગળ એક જોઈ લીધો, જેની બધી જ ઇન્દ્રિય કૃષ્ણ સાથે જોડાયેલી છે, એક અર્થમાં. અને અહીંયા ગોપી માટેનું અધિકારીત્વનું જે લક્ષણ પરમ વ્યાકુળતા. કેવી વ્યાકુળતા હોય? ગોપી બહુ સરસ શ્લોકમાં બતાવે છે. ઉત્તમ શ્લોક છે, આમ તો બધા ઉત્તમ છે, પણ
જે શ્લોક બોલીએ ઉત્તમ જ લાગે તો કે છે 15મા શ્લોકમાં અટતિ યદ ભવાનંધિ કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જડોદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. અંતરની તીવ્ર વ્યાકુળતાને દર્શાવતા કહ્યું કે પક્ષ્મકૃત જડમ જડ અસ્તિ, પક્ષ્મકૃત જડ અસ્તિ. પક્ષ્મકૃત, પક્ષ્મ એટલે પાપણ, આંખની પાપણ, કૃત એટલે બનાવનાર. આંખની આ પાપણ બનાવનારા કોણ છે? બ્રહ્માજી. એને બ્રહ્માજી કહ્યું નથી, પણ બધું સર્જનહાર તો એ જ છે ને. એટલે કે બ્રહ્માજી, પક્ષ્મકૃત બ્રહ્માજી જડદૃશામ, આ જળ લાગે છે એટલે બ્રહ્માજીને પણ જળ કહી શકે. કોણ કહી શકે? અધિકારી હોય તો. પરમ પ્રેમ, એક ભગવાનને પરમ પ્રેમ હોય તો બ્રહ્માજીને કહી શકે કે જળ છે. કેમ જળ છે? કારણ કે પક્ષ્મકૃત ઉદીક્ષતામ દૃશામ, જ્યારે ઉદીક્ષતામ, ઉદીક્ષતામ એટલે દર્શન વખતે, જ્યારે ભગવાનના દર્શન અમે કરીએ ત્યારે આ આંખની પાપણ જ્યારે પડે છે એ એટલી ક્ષણ પણ આપનો વિરહ સહન થતો નથી, આપનો વિયોગ એટલી ક્ષણ પણ સહન નથી થતો. કેટલી ઉત્કૃષ્ટ વિહવળતા છે. આપણે જોઈએ કે એની આંશિક પણ આપણામાં છે. આપણને ઈશ્વર મારી સમીપ નથી એવું ભાન પણ છે, એવું ભાને નથી. આપણને તો એવું જ લાગે કે મને તો બધું મળી ગયું, હે ને? અને પછી અલમ, બસ હવે કાંઈ ન જોઈએ, મારે ભગવાનની પ્રાપ્તિની જરૂર નથી, બધું છે. એને તો અહીંયા શાસ્ત્ર, એનો તો શાસ્ત્રમાં અધિકાર જ નથી. એને તો શાસ્ત્ર મંદબુદ્ધિ કહે છે. ગમે એટલો અરબોપતિ ખરબોપતિ ભલે ન હોય, પણ શાસ્ત્રની ભાષામાં એ શું છે? મંદબુદ્ધિ છે. કે જેણે બુદ્ધિનો ઉપયોગ જ ન કર્યો. બુદ્ધિનો ઉપયોગ તો આના માટે છે કે જેની પ્રાપ્તિ માટે જીવન પ્રાપ્ત થયેલું હતું એની પ્રાપ્તિનો વિચાર સુદ્ધા નથી આવતો, વિચાર પણ નથી આવતો, તો આવી વ્યાકુળતા તો ક્યાંની વાત છે? એટલા માટે રોજ રોજ અંતરમાં વ્યાકુળતા લાવવી પડશે. આગળ કહ્યું ને, આ સાધના છે કે આજે મારાથી મારું સત્સંગ છૂટી ગયું, વ્યાકુળ થવું જોઈએ. એટલે ઘણા બધા લોકો કહેતા કે ઓનલાઈન સત્સંગમાં નથી મજા આવતી. ક્યારે શરૂ કરો છો? ક્યારે શરૂ કરો છો? કારણ સામે બેસીને જે મળે છે એવું ઘરમાં એ વ્યાકુળતાની નિશાની છે. અને બીજાને કહીએ તો પણ કે નહીં નહીં, એ વ્યાકુળતા નથી. ઘરમાં આરામથી મળી જાય, રેકોર્ડિંગ સાંભળી લો, એ વ્યાકુળતા નથી. વ્યાકુળતા એટલે ઈશ્વર માટે સમય કાઢવો પડે. બીજા કામ ઇતર રાગ વિસ્મારે, આગળથી બધી લિંક છે. ભલે ગોપીઓ અલગ અલગ બોલતી હોય, આગળથી લિંક છે. અંતરને ઢંઢોળવું પડશે કે ભગવાનને પ્રેમ કરું છું. પ્રેમ હોય તો વ્યાકુળતા આવે. અને વ્યાકુળતા એટલે ભગવત કાર્ય છૂટી ગયા. છૂટી જવાની તો ઠીક, કરું છું એમાં વૃદ્ધિ થવી જોઈએ. એને બદલે કલાક સાંભળી લીધું, પૂરું. પછી 24 કલાક તો સંસારમાં પડેલા છે, તો બહાર ક્યાંથી નીકળવાના છે? 24 કલાક આપવી પડે. અહીંયા તો કે છે એક ક્ષણ પણ આપનાથી આ વિયોગ સહન નથી થતો. એટલે એ સહન નથી થતો એટલે જેણે બનાવ્યું એ બ્રહ્માજી ઉપર આક્રોશ કરે છે કે જડ છે. જડ એટલે મંદબુદ્ધિ. બ્રહ્માજીએ
સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એને એટલી પણ ખબર ન પડી કે કોઈક દ્રશ્ય એવું પણ હશે કે જેમાં તારી આ પાપડની જરૂર નહીં પડે. કેટલો સુંદર અર્થ છે. તો આમ જોતી હતી તો એમ થઈ જાય કે ગોપીનો કેટલો શ્રેષ્ઠ ભાવ છે. અંતરમાં આ લાગણી આવવી જોઈએ, વ્યાકુળતા આવવી જોઈએ કે તમારા વિના મજા નથી આવતી, આ થવું જોઈએ. અને એના માટે કે છે કે બ્રહ્માજી તમને એવો વિચાર ન આવ્યો કે કૃષ્ણ દર્શન એક દ્રશ્ય એવું છે કે જેમાં આ તમારી બનાવેલી જળ પાપડની જરૂર નથી. તમે તો બધું બનાવી નાખ્યું, પણ તમે અમારો વિચાર ન કર્યો, આવા કોઈ ભક્તનો વિચાર ન કર્યો કે કૃષ્ણ દર્શનમાં એને આ વિઘ્નરૂપ બનશે. એટલા માટે અંતરની વ્યાકુળતા એટલે ગોપીને દર્શન ક્યારે આપે છે? ગોપી ગીતની મધ્યમાં ભગવાને દર્શન નથી આપેલું. આટલી તત્પરતા હોય ત્યારે કૃષ્ણ પ્રગટ થાય. પ્રગટ જ છે પણ જણાતા નથી અને એની કૃપા વિના જાણી શકાય પણ નહીં. એટલા માટે શ્લોકને તો અર્થ તો જોઈ લઈશું, બીજા શ્લોકો પણ જોઈ લઈશું, પણ આ તત્પરતા આવવી જોઈએ કે મારે હવે અધ્યાત્મ માર્ગે આગળ વધવું છે. આગળ વધવું એટલે શું? આ પ્રકારની વ્યાકુળતા રોજ રોજ વધે ત્યારે પછી એમ નહીં થાય તો કે હજી એવી ઈચ્છા જ નથી. દરેકે પોતાના મનને ચકાસવું પડે અને એવી ઈચ્છા જ્યારે ન થાય તો કહેલું અને અનેક વાર રેકોર્ડિંગ સાંભળો તો પણ અંતરમાં વ્યાકુળતા ન હોય તો દર્શન થાય નહીં. એટલે તો અંતે કહ્યું કૃષ્ણ દર્શન લાલસા. ગોપી આવી છે કૃષ્ણ દર્શનની લાલસા. કેટલી લાલસા કે પાપડની પણ જેને વિઘ્નરૂપ લાગે છે. શ્લોક બહુ સુંદર છે પણ એને આપણે પછી જોઈશું. ઓમ